हेलो मित्रों, આજે આપણે શર્ટ કટિંગ કઈ રીતે થાય છે, જે ઓપન શર્ટ આવે છે, જે ફોર્મલમાં લોંગ શર્ટ, એમની કટિંગ કઈ રીતે થાય છે એ આજે હું તમને શીખવાડીશ. અને આગળ પણ આજનો જે એક વિડીયો છે એમાં પણ ફોર્મલ પેન્ટનું કટિંગ કઈ રીતે થાય છે એ પણ મેં શીખવાડ્યું છે. અને આ શર્ટનું જે કટિંગ છે એ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને પહેલા કંઈ જે નોટિફિકેશન તમને આગળના વિડીયોનું મળતું રહે એ પણ તમે ઓન જ કરી રાખજો. તો ચાલો મિત્રો, શર્ટનું કટિંગ કઈ રીતે થાય છે એ આજે આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આવી રીતે શર્ટનું કાપડ મૂકવામાં આવે છે અને અહીંથી 1.5 ઇંચ ઉપર તમે ટેક કરી અને એક છે ઊંચું નીચું હોય એમના માટે જોઈ શકો છો. પાછળનું નીચું છે નીચે 2 ઇંચ મૂકવાનું છે. અને ભાઈનું લેન્થ જે આપણું છે 27 નું છે. 2 ઇંચ ઓછું મૂકવાનું છે. ટોટલ આપણું 28.5 આવે છે, એટલે 27 છે. 1 ઇંચ જેવું 2 ઇંચ જેવું સિલાઈમાં જતું રહેશે ને, અને 1 ઇંચ જેવું છે એ આપણું નીચેનું જે એક્સ્ટ્રા જોવે 26.5 ઉપર ટીક કરો. જે આપણું બાયની જે કની નીકળવાની હોય એ નવું બાયનું જે ફીટ હતું એ આપણું 38 નું હતું. 2 ઇંચ ઓછું કરીએ તો ચોથો એસાઈ 9 નો બાયનું ચેસ્ટ છે 36 નું. 36 નું ચોથો એસાઈ 9 અને 1.5 ઇંચ ક્રોસિંગ મૂકીએ તો આ શર્ટ એકદમ આપણે ફોર્મલ જે ફિટિંગ આવતું હોય એ ફિટિંગ વાળું બનવાનું છે. આપણને 1.5 ઇંચ ટોચનો રૂપિંગ લેતો હોય છે, તો 2 ઇંચ સેન્ટરમાં તમે 1.5 ઇંચ ઓછું મૂકી શકો છો. એટલે બાયનું શોલ્ડર છે 18.5 નું. 18.5 1.5 ઇંચ એક્સ્ટ્રા જે આપણે સિલાઈમાં કાપડ જતું હોય. આવી રીતે ટીક માર્ક કરી ને જે આપણે ટીક કર્યા છે એના ઉપર તમે માર્ક મારી આપો. ભાઈનું 34 નું કમર છે એટલે 15.5 નું આપણને કોલર જુઓ, અથવા તો 15.5 માટે 3 ઇંચ મૂકવાનું છે. અને જે આપણે ટીક માર્ક કરેલું છે એથી તમે ક્રોસ ના લઈ. આવી રીતે આગળના ભાગમાં ટીક માર્ક કરી અને જે ભાઈનો લેન્થ છે, ચેસ્ટ છે, શોલ્ડર છે એ હિસાબે આપણે ટીક માર્ક કર્યા છે. હવે આપણને કટિંગ કરવાનું છે. અહીંથી જે ઓપન શર્ટમાં જે રાઉન્ડ આવતું હોય ઓછું રાખવાનું 2.5 ઇંચ. 2.5 ઇંચ મીડિયમ કહેવાય. જે ઓપન શર્ટ બને છે ને એમાં 2.5 ઇંચ જ યુઝ થાય છે. મિત્રો જોઈ શકો છો આગળનો ભાગ આપણું કટિંગ થઈ ગયું છે. જે ફ્રન્ટ ટાઈપનું આવે એ છે. હવે આપણને પાઈ કાઢવાની છે.
ભાઈની બાઈ છે 23 એટલે 1 ઇંચ ઓછું મૂકવાનું છે. બાઈ આપણે જે સુલ્ફી આવતી હોય એ બનાવવાની છે, એટલે 1 ઇંચ ઓછું જ મૂકવાનું. સુલ્ફી વાળું કોક પણ ગમે તેમની બાઈ કાઢવાની એટલે 1 ઇંચ ઓછું મૂકી અને અહીંથી આપણે આવી રીતે કરી અને આવી રીતે કાપીને બહુ મળી. હવે કપ બાયમાં નવનું લાગવાનું છે તો સવા છે ઉપર ટીક કરો. અહીંથી જે ભાઈના મસલ્સ છે એ 14માં રખાયા છે. ફિટિંગ અને લૂઝિંગ બંને આવી જાય અને એને કટ કરવાનું છે. અહીંથી તમને કદાચ ડાઉન કરવું હોય તો 2 ઇંચ જ છે. 2 ઇંચનું ડાઉન મૂકો. વધારે ડાઉન કરતો અહીંથી આપણને સુલ્ફી જે બનાવવાની છે 2 આંગળી મૂકી આપણને કાપવાનું છે. આપણી સુલ્ફી બનવાની છે. અહીંથી બાયવાળું પણ આપણું સ્ટેપ જે હતું એ કમ્પ્લીટ થયું. આમાં આપણને બેક સાઈડનું જે ભાગ છે એ કાઢવાનું છે. જે આપણું ફ્રન્ટ સાઈડનો જે ભાગ છે અમને આવી રીતે અડધો ઇંચ અહીંથી ટીક માર્ક કરેલું છે એ બહાર મૂકવાનું છે. આવી રીતે રાખી અહીંથી 3 સવા 3 ઇંચ જેવું કરવું છે. અહીંથી આપણને 2.5 ઇંચ જેવું છે. ભાઈનું ફોલ્ડર હતું 18.5નું. 18.5નું અડધું કરવા જઈએ તો 9.25 આવે. અડધો ઇંચ એક્સ્ટ્રા મૂકી આપું. અડધો ઇંચ ના જેટલું આવતું હોય 7.5નું આવે છે ત્યાં કે આપણને 7 મૂકવાનું છે. આખું ફર્ટ બને ત્યારે આપણને કોઈ જાતની કટિંગ બટિંગ કરવાનું છે નહીં. ડાયરેક્ટ 15.5નું કોલર ભાઈને ફિક્સ કરવાનું. કાપડ એક્સ્ટ્રા હોય તો ડબલ ફોલ્ડર મૂકવા માટે અહીંથી 4 ઉપર ટીક કરી માર્ક મારી આપણે. અહીંથી આપણું ડબલ ફોલ્ડર જે લગાડવાનું હોય એ પણ લાગી શકે. મિત્રો તમે જે આપણું ફોર્મલ ઉપર જે શર્ટ આવતું હોય ઓપન શર્ટ જેમને કહેવાય એમનું કટિંગ સારી રીતે તમને મેં શીખવાડ્યું. અને કોઈક જાતનું તમને ન સમજાયું હોય એ શર્ટની કટિંગમાં તો તમે કમેન્ટમાં મેસેજ કરી શકો છો. અને આગળ જતાં આપણે ઘણા વિડીયો લાવવાના છીએ તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને બેલ આઇકન જે તમને નોટિફિકેશન આગળના વિડીયોમાં મળતું રહે એમને તમે ઓન કરી દેજો. ધન્યવાદ.